જે પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતી હોય છે, અસામાજિક તત્વોની ધરપકડ કરી તેમના જેલના સળિયા પાછળ ધકેલતી હોય છે, તેવી જ પોલીસ પર આવા અસામાજિક તત્વો હુમલો કરતા હોય છે। અને આવી જ જે ઘટના અંબિકા કલોલ પાસે બની હતી, તે 3 આરોપીઓને પોલીસે પકડી લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસ એ બહાદુર પોલીસ માનવામાં આવી રહી છે અને તેઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે દરેક જગ્યાએ સતત પ્રયત્ન કરતી હોય છે, પરંતુ ઘણીવાર તેમને અસામાજિક તત્વો જે માથા ભારે હોય છે તેમના સામે પણ જંગ ખેલવો પડે છે અને તેમનું જીવન જોખમાય તેવા કામ તેમની ફરજના ભાગરૂપે પણ કરવા પડતા હોય છે। આવી જ એક ઘટના બની હતી એક અઠવાડિયા પહેલાં કલોલની સિંદબાદ હોટલ પાસે, જેમાં 3 આરોપીઓ હતા। તેઓ ભૂતકાળમાં આ રાજવીરસિંહ યાદવ છે તેમણે તેમની ધરપકડ કરી હતી, તેનો વેરભાવ રાખી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને સમગ્ર કલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસ છે તે સક્રિય બની હતી અને આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। તેમાં ગાંધીનગર એલસીબી, એસઓજી અને કલોલ સ્થાનિક પોલીસ છે તે જોઈન્ટ ઓપરેશનમાં જોડાઈ હતી અને આ 3 આરોપીઓ છે જેમના નામ છે પ્રવીણ, હર્ષદ અને અજયસિંહ, આ 3ને દબોચી લીધા છે। ત્યારબાદ તેઓની પૂછપરછ કરતા જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે। રાજવીરસિંહ યાદવ જે પ્રવીણ નામનો વ્યક્તિ હતો, જે આજીવન હાલ કેદની સજા ભોગવી રહ્યો છે, તે વર્ષ 2021માં પેરોલ જમ્પ થયો હતો અને તે સમયે રાજવીરસિંહ યાદવે તેને પકડી જેલના હવાલે કર્યો હતો। આમાં પ્રવીણે ભૂતકાળમાં જે બનેલી ઘટના હતી તેનો દ્વેષ રાખી આ સમયે રાજવીરસિંહ યાદવ પર જીવલેણ હુમલો કર્યો હતો। હાલ 3 આરોપીઓની પકડી લેવામાં આવ્યા છે, જેમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે ડીબી વાળા, આરઆર પરમાર તેમજ એસઓજીના છે એચપી પરમાર સહિત કલોલનું જે સ્ટાફ છે પોલીસનો, તે સંયુક્ત રીતે 3 આરોપીને પકડી લીધા છે અને જેલના સળિયા પાછળ પણ ધકેલી લીધા છે। આમ ઘણીવાર પોલીસને લોકોના જીવ જોખમાય નહીં અને આવા અસામાજિક તત્વો છે તેઓને પકડવા માટે જીવની બાજી લગાવવી પડતી હોય છે। નવજીવન ન્યૂઝ આવા પોલીસ અધિકારીઓને સલામ કરે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ